हाय फ्रेंड्स, सेल्बा चैनल में तमाરું स्वागत है। आज આપણે જોઈશું એમસીક્યુ સિરીઝ પાર્ટ 3 કે જે વાળી હર એક્ઝામ માટે બહુ જ ઉપયોગી ક્વેશ્ચન છે। ચલો શરૂઆત કરીએ। પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરીએ તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ક્વેશ્ચન 1, પોઝિટિવ ઓવર ધ કાઉન્ટર સાઇન કાઉન્ટર પ્રેગ્નન્સી ટેસ્ટ ઇઝ કન્સિડર કે પોઝિટિવ ઓવર ધ કાઉન્ટર ગર્ભાસ્તર પરીક્ષણને શું કહેવામાં આવે છે? પોસિબલ સાઇન ઓફ પ્રેગ્નન્સી, પ્રિઝમ્પટિવ સાઇન ઓફ પ્રેગ્નન્સી, પ્રોબેબલ સાઇન ઓફ પ્રેગ્નન્સી કે પછી પોઝિટિવ સાઇન ઓફ પ્રેગ્નન્સી। હવે જો આની અંદર આપણે પ્રેગ્નન્સીની અંદર ખાસ કરીને જવાબ જોતા પહેલાં તો ડિસ્ક્રિપ્શન જોઈ લઈએ કે 3 સાઇનો છે, બરાબર। પ્રિઝમ્પટિવ સાઇન, હવે પ્રિઝમ્પટિવ સાઇન તને કોને કહો કે જ્યારે પ્રેગ્નન્સી ડિટેક્ટ થાય તો આપણે એસસીજી જ્યારે યુપીટી કરાવીએ, યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ, બરાબર, એમાં જ્યારે ડિટેક્ટ થાય અને પ્રેગ્નન્સી રહે, મિસિંગ એમસી રહે તો એ દરમિયાન જે બેઝિક સિમ્ટમ્સ જોવા મળે, લાઈક કે વોમિટિંગ થવી, મોર્નિંગ સિકનેસ થવી, બરાબર, એ બધા શેમાં આવશે? પછી બ્રેસ્ટ ચેન્જીસ થવું, સ્કિન ચેન્જીસ થવું, ક્વિકનિંગ, આ બધા પ્રિઝમ્પટિવ સાઇનની અંદર જોવા મળશે। પ્રોબેબલ સાઇનની અંદર શું આવશે? તો પ્રોબેબલ સાઇનની અંદર બધા સાઇન આવશે, જેક્યુમિર સાઇન, ચેડવિક સાઇન, ઓસિમિન્ડર સાઇન્સ, પછી ઇન્ક્રીઝ વજાઇનલ ડિસ્કમ્ફર્ટ, બરાબર, આ બધા સાઇન એની અંદર આવશે। પછી જે પોઝિટિવ સાઇનની અંદર શું આવશે? એફએચએસ આવશે, ફિટલ પાર્ટ્સ આવશે, યુએસજી આવશે। હવે યુએસજીની અંદર ખાસ એક ક્વેશ્ચન એવો પૂછાય છે કે ભાઈ જેસ્ટેશનલ શેક પરથી આપણે જે જેસ્ટેશનલ શેકની યુએસજી કરીએ એ આપણે કરતા હોઈએ છીએ અને પછી રેડિયો સ્કેલેટલની આપણે યુએસજી કરતા હોઈએ છીએ, બરાબર। હવે જે જેસ્ટેશનલ શેકની અંદર ક્યારે કરીએ? આપણે 6 વીક દરમિયાન કરીએ। ક્યારે? આ ક્વેશ્ચન પૂછાય છે, બરાબર। અને જ્યારે રેડિયો સ્કેલેટલની 16 વીકે આપણે કરતા હોઈએ છીએ। એટલે આની અંદર આપણો જવાબ શું આવશે? તો પ્રોબેબલ સાઇન ઓફ પ્રેગ્નન્સીને આપણે પોઝિટિવ કાઉન્ટર સાઇન તરીકે ઓળખીએ છીએ। ડ્યુરિંગ વિચ વીક ડઝ ધ ફિટલ હાર્ટ બિગિન પમ્પ ઇન્સ ઓન બ્લડ, કે બાળક ગર્ભાવસ્થા દરમિયાન બાળક પોતાનું ક્યારે બ્લડ બનાવવાનું સ્ટાર્ટ કરે છે? આ ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે, તો આના બહુ વિગતવાર આપણે જોઈશું। 3rd વીક, 4th વીક, 5 વીક કે પછી 6 વીક્સ, બરાબર। તો જવાબ જોતા પહેલાં આપણે જોઈએ કે જો આની અંદર બીજું ક્વેશ્ચન શું પૂછે છે કે એમ્બ્રિયોલોજીમાં ફર્સ્ટ જે સિસ્ટમ ડેવલપ થાય એ કઈ સિસ્ટમ ડેવલપ થાય છે? તો કાર્ડિયક, બરાબર, આ યાદ રાખજો। ફર્સ્ટ સિસ્ટમ ડેવલપ થાય અને ફર્સ્ટ સિસ્ટમ સ્ટાર્ટ થાય એવું પૂછે, ફર્સ્ટ સિસ્ટમ સ્ટાર્ટ થાય એવું પૂછે તો સીએનએસ, ક્લિયર? આ બંને વચ્ચે કન્ફ્યુઝ ના થતા। હવે જો આની અંદર આપણે જોઈએ કે પહેલાં શું થાય કે બીજા અને ત્રીજા વીકની અંદર સીએનએસ સ્ટાર્ટ થઈ જાય, ક્લિયર? ત્રીજા અને ચોથા વીકની અંદર કાર્ડિયકનું સ્ટાર્ટ થઈ જાય અને 5મા વીકે આપણને શું જોવા મળે? ફર્સ્ટ હાર્ટબીટ જોવા મળે। ફર્સ્ટ હાર્ટબીટ આપણને સાંભળવા મળતા હોય છે પણ એને આપણે ડિટેક્ટ કરી શકતા નથી, બરાબર। પછી 10 વીકની વાત કરીએ, 10 વીકે આપણે જે યુએસજી ડોપલર મારફતે આપણે હાર્ટબીટ સાંભળી શકીએ છીએ, ડોપલર વડે, બરાબર, 10 વીકે, ક્લિયર? પછી 20 વીકનો ક્વેશ્ચન પૂછે છે કે 20 વીકે આપણે શેનાથી કરીએ છીએ? એક તો સ્ટેથોસ્કોપ અને ફિટોસ્કોપ મારફતે આપણે શું કરીએ છીએ કે હાર્ટબીટ સાંભળી શકીએ છીએ, ક્લિયર? આ તો આટલા સુધી તો આપણો જવાબ તમને ખબર પડી જ છે, તો 5 વીકે આપણો જવાબ આવશે, ક્લિયર? ક્વેશ્ચન 3, ઓલિગોહાઇડ્રોમિનસ ઇઝ રિલેટેડ વિચ ઓફ ધ ફોલોઈંગ કન્ડિશન્સ, તો કઈ કન્ડિશન સાથે સંકળાયેલું છે? રિનલ ઇજેનેસિસ, ઇસોફેજિયલ એટ્રેસિયા કે પછી એન્સેફેલી કે ડાઉન સિન્ડ્રોમ્સ? જો આની અંદર બધાને બહુ કન્ફ્યુઝન થતું હોય છે। જવાબ પહેલાં હું તમને સમજાવી દઉં કે ભાઈ એમનોટિક ફ્લૂઇડ ઇન્ડેક્સ આવે છે, બરાબર। તમે કોના ઓલિગોહાઇડ્રોમિનસ કહો તો કે 200 ml કરતાં જે આપણું એમનોટિક ફ્લૂઇડ ઘટી જાય ને આપણે ઓલિગોહાઇડ્રોમિનસ તરીકે ઓળખીએ છીએ। AFI એમનોટિક ફ્લૂઇડ ઇન્ડેક્સ <5 સેન્ટીમીટર હોય, બરાબર, તો પણ આપણે એને શું કહીએ છીએ? ઓલિગોહાઇડ્રોમિનસ તરીકે ઓળખીએ છીએ। અને પછી આની અંદર જો રિનલ એજેનેસિસની અંદર શું થઈ જાય કે રિનલ એજેનેસિસની અંદર કે બાળકનું મોસ્ટલી જે એમનોટિક ફ્લૂઇડ બનતું હોય ક્યાંથી બનતું હોય? ફિટલ યુરિન મારફતે બનતું હોય છે, બરાબર। આ ક્વેશ્ચન વારંવાર પૂછાયેલો છે એટલે ખાસ એક યાદ રાખજો। પછી પોલીહાઇડ્રોમિનસની આપણે ચર્ચા કરીએ તો પોલીહાઇડ્રોમિનસ તમે કોને કહો? બરાબર, તો એની અંદર પોલીહાઇડ્રોમિનસની અંદર કે જે AFI આપણી હોય એ 25 સેન્ટીમીટર કરતાં વધારે જોવા મળે, બરાબર। એ એક્ઝામમાં એક પૂછાયેલો ક્વેશ્ચન છે। હવે ડાઉન સિન્ડ્રોમ જો ખાસ કરીને જે ઓલિગોહાઇડ્રોમિનસની અંદર જોવા મળે ડાઉન સિન્ડ્રોમ 21
અને બીજું જોવા મળે છે એડવર્ડ સિન્ડ્રોમ્સ, જે ક્રોમોઝોમ્સ 18ની ઉણપના કારણે શું જોવા મળે, આ બંને કન્ડિશન્સની અંદર પોલિયો હાઇડ્રોમિનસ જોવા મળે. એટલે આ 3 કન્ડિશન્સમાં યાદ રાખજો. ઇસોફેજિયલ એટ્રેસિયા, એન્સેફેલીની અંદર શું જોવા મળે, એન્સેફેલી એટલે જે બ્રેનનો વોલ્ટનો ભાગ હોય એબસન્ટ હોય, પરિણામે CSF પણ લીકેજ થઈ શકે, બરાબર. એના કારણે પોલિયો હાઇડ્રોમિનસ આ 3 કન્ડિશન્સમાં જોવા મળતું હોય છે. You are working in a pediatric unit of the hospital and caring for a 6-year-old baby boy who is hospitalized with cystic fibrosis and respiratory compromise. Which development task is challenge for this boy at the age? બરાબર. હવે શું કહેવા માગે છે કે એક હોસ્પિટલના પીડિયાટ્રિક યુનિટની અંદર એક સિસ્ટિક ફાઇબ્રોસિસ અને રેસ્પિરેટરી કોમ્પ્રોમાઇઝ સાથે 6 વર્ષનો છોકરો દાખલ કરવામાં આવ્યો છે, બરાબર. હવે તો આ ઉંમરે છોકરા માટે વિકાસ કાર્ય રૂપ જો પડકારરૂપ હોય, એટલે વિકાસનું વાત આવે એટલે આપણા મગજની અંદર શું આવી જવું જોઈએ, થિયરી. એરિક્સન્સ થિયરી આપી હતી ને, એ આપણા મગજની અંદર આવી જવું જોઈએ. પહેલાં તમને એના પહેલાં સિસ્ટિક ફાઇબ્રોસિસ વિશે તમને ખ્યાલ હોવો જોઈએ કે સિસ્ટિક ફાઇબ્રોસિસ શું છે. જો સિસ્ટિક ફાઇબ્રોસિસ નંબર 7 ક્રોમોઝોમલ એબનોર્માલિટી છે, નંબર 7 ક્રોમોઝોમલ એબનોર્માલિટી છે. અને કેવો ડિઝીઝ છે, આ ઓટોઝોમલ રિસેસિવ ડિસઓર્ડર છે. આ 2 વસ્તુ ક્લિયર થઈ ગઈ, બરાબર. હવે આની અંદર શું જોવા મળે કે ભાઈ એક્ઝોક્રાઇન ગ્લેન્ડ ડિસઓર્ડર છે. આની અંદર જે સિક્રિશન્સ હોય શું થઈ જાય છે, થીક થઈ જાય છે. જનરલી 4 સિસ્ટમ આની અંદર ઇન્વોલ્વ હોય છે. જો એક્ઝામમાં પૂછાયેલું છે, એક તો રેસ્પિરેટરી સિસ્ટમ. રેસ્પિરેટરી સિસ્ટમની અંદર જે થીક જોવા મળે એના કારણે એમ્ફાઇસીમા, COPD, બરાબર, એ બધા ડિઝીઝ જોવા મળે. GITની અંદર બેબીની અંદર વાત કરીએ કે મ્યુકેનમ પાસ કરી જતું હોય. પછી સ્કિન ઇન્ફન્ટની અંદર ખાસ કરીને સ્કિન, ત્રીજી સ્કિન, તો સ્કિનની અંદર આપણે તમે કિસ કરવા જાઓ એટલે સોલ્ટી ટેસ્ટ તમને જોવા મળે, બરાબર. આ વારંવાર એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે, જેને આપણે કયો ટેસ્ટ કહીએ છીએ, સ્વેટ ક્લોરાઇડ, બરાબર. હવે એનું નોર્મલ કેટલું હોય કે 40થી ઓછું હોય તો સ્વેટ ક્લોરાઇડ ટેસ્ટ નોર્મલ છે, અને 60 કરતાં વધારે હોય તો પોઝિટિવ છે. અને ચોથું છે રિપ્રોડક્ટિવ, કે જેની અંદર સ્ટરીલિટી પણ જોવા મળી શકે છે. ક્લિયર. આપણે આ જોયું સિસ્ટિક ફાઇબ્રોસિસ. હવે 6 વર્ષના બાળકની અંદર તમે વિચારો શું હોય આપણે, તો એની અંદર જુઓ તો આમાં તો બીજું અને સિસ્ટિક ફાઇબ્રોસિસ રિલેટેડ કશું છે નહીં, પણ તમને ક્વેશ્ચન અહીંથી પૂછ્યો છે વિકાસ ડેવલપમેન્ટવાળો, બરાબર. તો આની અંદર આપણો શું જવાબ આવશે, ટુ એસ્ટાબ્લિશ ઇન્ડસ્ટ્રી એન્ડ સેલ્ફ કોન્ફિડન્સ. કેમ આવશે, કારણ કે 3 થી 6 વર્ષનું બાળક આપણું ઇનિશિયલ ગિલ્ટમાં જશે, અને આ 6 વર્ષનું બાળક સ્કૂલ ગોઈંગમાં જશે, બરાબર. એટલે ઇન્ડસ્ટ્રી અને ઇન્ફેરિટી આની અંદર આપણે જોવા મળે છે. ઇન્ફન્ટમાં ટ્રસ્ટ, મિસટ્રસ્ટ, ટોડલરની અંદર ઓટોનોમી સેમ જોવા મળે. પ્રી સ્કૂલમાં ઇનિશિયેટિવ અને ગિલ્ટ, અને આની અંદર ઇન્ડસ્ટ્રી અને ઇન્ફેરિટી જોવા મળે. ક્લિયર થઈ ગયો ક્વેશ્ચન્સ. ધ મેન એક્શન્સ ઓફ રેન્ટિડિન ઇન ટ્રીટિંગ પેપ્ટિક અલ્સર, કે પેપ્ટિક અલ્સરની અંદર રેન્ટિકનો ઉપયોગ કેમ કરવામાં આવે છે, ઇન્ક્રીઝ ગેસ્ટ્રિક મોટિલિટી, ન્યુટ્રલાઇઝ ગેસ્ટ્રિક એસિડિટી, ઇન્હિબિટ ગેસ્ટ્રિક સિક્રેશન, કે ઇન્ક્રીઝ હિસ્ટામાઇન રિલીઝ. હવે જો આની અંદર કઈ આવે, પહેલી વસ્તુ એ તમને એ આવડતું હોવું જોઈએ. તો આની અંદર ફેમોટિડિન અને રેન્ટિડિન તમે અને રોક્ઝાટિડિનનો આપણે ઉપયોગ કરીએ છીએ, બરાબર. તો આ કયા ગ્રુપની છે, તો S2 રિસેપ્ટર બ્લોકર ગ્રુપની છે, અથવા તમે એન્ટાગોનિસ્ટ પણ તમે કહી શકો છો. શું કહેવાય, એન્ટાગોનિસ્ટ પણ આપણે એને કહી શકીએ છીએ, બરાબર. એટલે આ શું કરશે કે જે ગેસ્ટ્રિક એસિડ હોય, ગેસ્ટ્રિક એસિડને ડિક્રીઝ કરવાનું કામ કરશે. એટલે ઇન્હિબિટ ગેસ્ટ્રિક એસિડ સિક્રિશન્સ એ આપણો જવાબ રહેશે. વિડીયો ગમે તો લાઇક શેર જરૂર કરજો અને કોમેન્ટ કરજો. ધ સ્ટેજ ઓફ ઇન્ફેક્શન્સ ઇન કરેક્ટ સિક્વન્શિયલ ઓર્ડર, તો ઇન્ફેક્શન્સનો સિક્વન્શિયલ કરેક્ટ ઓર્ડર એક્ઝામમાં પૂછાયેલો મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે, ચાહે નોર્સેટ કોઈ પણ એક્ઝામમાં આવશે. તો આની અંદર જો શું આવશે, પ્રીડોર્મલ, ઇન્ક્યુબેશન, ઇન્લેશન, કન્વેલેશન્સ. હવે એટલું યાદ રાખવાનું મગજમાં કે જ્યારે ઇન્ફેક્શનનો સ્ટેજ આવે તો પહેલો હંમેશા ઇન્ક્યુબેશન્સ પીરિયડ હોય. તો ઇન્ક્યુબેશન્સ પીરિયડ પહેલાં હોય ગાઢો, આ ના આવે, તો ઇન્ક્યુબેશનમાં આ સીધો આપણને જવાબ મળી જાય. તો ઇન્ક્યુબેશન્સ, પ્રીડોર્મલ, ઇલનેસ અને કન્વેલેશન સ્ટેજ એ આપણો જવાબ રહેશે. હવે હાઇપર એક્ટિવ ક્લાયન્ટ ઇઝ એક્સપ્રેસિંગ ફ્લાઇટ ઓફ આઈડિયા, ધ મોસ્ટ થેરાપ્યુટિક એક્ટિવિટી ફોર હિમ વુડ બી. હવે હાઇપર એક્ટિવ ક્લાયન્ટ છે અને ફ્લાઇટ ઓફ આઈડિયાનો અનુભવ કરી રહ્યો છે, તેના માટે સૌથી રોગ નિવારક પ્રવૃત્તિ કઈ હશે. હવે આપણે પહેલી વસ્તુ વિચારો, પેશન્ટ કેવું છે, હાઇપર એક્ટિવ છે, એટલે એનર્જીને આપણે વેસ્ટ કરવી પડશે, એનર્જી આપણે એને વાપરવી પડશે. તો નીચેનામાંથી એવો કયો ઓપ્શન છે કે જેને આપણે એનર્જીને ઓછી કરાવી શકીએ, થેરાપ્યુટિક એક્ટિવિટી આપણે કઈ કરાવીશું. તો જો એની અંદર આપણો શું જવાબ રહેશે કે જેની અંદર એનર્જીની યુઝ થાય તો એ પ્લેઇંગ બાસ્કેટબોલ ઇન જીમ, એને બાસ્કેટબોલ ખેલાઈશું તો એની જે હાઇપર એક્ટિવ છે ધીરે ધીરે ઓછું થઈ જશે અને પેશન્ટ્સ નોર્મલ કન્ડિશન્સની અંદર આવી જશે. Sudden gush of blood or lengthening of the umbilical cord after the delivery of the
ઇન્ફન્ટ આવી ગયું છે. તો કે ડિલિવરી પછી કે બ્લડ જોવા મળે અને અમ્બિલિકલ કોર્ડ લંબાય અથવા તો એને આપણે શું કહીશું? પ્લેસેન્ટા એક્રેટા, રિટર્ન પ્લેસેન્ટા, એબ્રુચો પ્લેસેન્ટા કે પ્લેસેન્ટા સેપરેશન. આ તો બધાને આવડે જ છે, જેને આપણે પ્લેસેન્ટલ સેપરેશન કહીએ છીએ. 2 મેથડથી થાય છે, મેથ્યુ ડંકન અને સ્કલ્સ મેથડ મારફતે આપણે કરીએ છીએ. અને જ્યારે થર્ડ સ્ટેજની અંદર AMTSL આપણે યાદ ખાસ રાખવાનું છે. AMTSL એક્ટિવ મેનેજમેન્ટ થર્ડ સ્ટેજ ઓફ લેબરમાંથી ક્વેશ્ચન પૂછે છે. આની અંદર આપણે ઓક્સિટોસિન્સનો યુઝ કરીએ છીએ 10 ઇન્ટરનેશનલ યુનિટ, બરાબર. ઓક્સિટોસિન આપણે આપીએ છીએ PPHને પ્રિવેન્ટ કરવા માટે. બીજા બધા ડ્રગ્સ છે પણ. સિલેક્ટ ધ ક્રેનિયલ નર્વ પેર વિથ સેમ નેમ કરન્ટલી, કે ભાઈ કઈ ક્રેનિયલ નર્વ સાથે સાચી છે આપણે શોધવાનું છે. 12th ક્રેનિયલ નર્વ હાઇપોગ્લોસલ નર્વ, 5th ક્રેનિયલ નર્વ ઓડિટરી નર્વ, ધ 2nd ક્રેનિયલ નર્વ ઓલ્ફેક્ટરી નર્વ, 10th ક્રેનિયલ નર્વ ટ્રાઇજેમિનલ નર્વ. હવે જો આમાં સાચી કઈ છે તો 12મી હાઇપોગ્લોસલ નર્વ એ સાચી છે. જો 5thમાં શું આવશે? ટ્રાઇજેમિનલ આપણી 5th છે, બરાબર. 2ndની અંદર ઓપ્ટિક આવશે અને જે 10th છે એની અંદર વેગસ નર્વ આવશે, બરાબર. એટલે આપણો ઓપ્શન સાચો છે એ. ક્લિયર? ઓફ ધ ફોલોઈંગ વિચ ડિઝીઝ કોઝ મોસ્ટ ડેથ વર્લ્ડવાઇડની વિશ્વભરની અંદર કયા રોગના કારણે મૃત્યુ જોવા મળે છે? તો કાર્ડિયોવાસ્ક્યુલર ડિઝીઝ, HIV એડ્સ, મલેરિયા કે ટ્યુબરક્યુલોસિસ. તો આની અંદર આપણો જવાબ આવશે કાર્ડિયોવાસ્ક્યુલર ડિઝીઝ. જો આ બધા ક્વેશ્ચન ESIC, નોરસેટ, JMC દરેક એક્ઝામ માટે બહુ જ ઉપયોગી છે, એટલે વિડીયો પૂરો જોજો. અને હું શક્ય ત્યાં રેશનલ સાથે જ તમને સમજાવીશ. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ધ બેસ્ટ મેથડ ઓફ રિલીવ કોન્સ્ટિપેશન ડ્યુરિંગ પ્રેગ્નન્સી, કે ભાઈ પ્રેગ્નન્સી દરમિયાન જે કોન્સ્ટિપેશનની તકલીફ જોવા મળે છે એને રિલીવ કરવા માટે આપણે બેસ્ટ મેથડ કઈ રહેશે, બરાબર. તો એમાં જો ઓપ્શન્સ જોઈ લો. લાઇંગ ફ્લેટ ઓન ધ બેક વાઇલ સ્લીપિંગ, ઇન્ક્રીઝ ઇન ધ ઇન્ટેક ઓફ ધ વેજીટેબલ, રિડક્શન ઓફ આયર્ન ઇન્ટેક બાય હાફ, તો ટેકિંગ મિડ ઓવર ધ કાઉન્ટર લેક્ઝેટિવ. હવે જો આની અંદર ખાસ કરીને પ્રેગ્નન્સી દરમિયાન આ જે કન્ડિશન્સ જોવા મળે છે એ પ્રોજેસ્ટેરોનના કારણે જોવા મળે છે. એક વસ્તુ ક્લિયર રાખજો મગજમાં, શાના કારણે જોવા મળે છે? પ્રોજેસ્ટેરોનના કારણે. હવે પ્રોજેસ્ટેરોનના કારણે 3 વસ્તુ ખાસ જોવા મળે. એક તો હાર્ટબર્નની જે નોર્મલ જોવા મળે તો હાર્ટબર્ન જોવા મળે, કોન્સ્ટિપેશન્સ જોવા મળે અને ફ્લેટુઅન્સ એટલે ગેસનો ભરાવો જોવા મળતો છે. આ 3 કન્ડિશન જે પ્રેગ્નન્સીમાં જોવા મળે છે પ્રોજેસ્ટેરોનના કારણે જોવા મળે છે. એટલે આપણે પેશન્ટને શું કરીશું કે ભાઈ વેજીટેબલ અને ફ્રૂટ ઇન્ક્રીઝ કરાવીશું. ક્લિયર? વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ વેક્ટર ઓફ ઇન્ફેક્શન્સ? વેક્ટર મીન્સ મચ્છરો દ્વારા ફેલાતું જે ઇન્ફેક્શન એ કયું છે? તો ઇન્ફેક્શિયસ ફ્લાય, કોન્ટામિનેટેડ થર્મોમીટર, કોન્ટામિનેટેડ બોલ કે ઇન્ફેક્ટેડ પર્સન્સ. તો આની અંદર આપણો જવાબ હશે ઇન્ફેક્ટેડ ફ્લાય. અને વેક્ટર બોર્ન ડિઝીઝ કયા છે? વેક્ટર બોર્ન ડિઝીઝ કયા છે એ તમે મને કોમેન્ટ કરીને જણાવજો, બરાબર. An infant born with non-communicating hydrocephalus had just had a ventroperitoneal shunt inserted. Additions to neuromuscular assessment, what measures should the nurse use in child care plan? કે એક નોન કોમ્યુનિકેટિંગ હાઇડ્રોસેફેલસ સાથે બાળકનો VP શન્ટ આપણે નાખ્યો છે, વેન્ટ્રોપેરિટોનિયલ શન્ટ દાખલ કરવામાં આવ્યું છે. હવે એનું આપણે ન્યુરોમસ્ક્યુલર અસેસમેન્ટ કરવાનું છે. તો નર્સિંગ કેર પ્લાનની અંદર આપણે કયા મેઝર્સનો ઉપયોગ કરીશું? કે ધીર ઇન્ફોર્સ વેટ ડ્રેસિંગ એવરી 2 અવરલી, પોઝિશન ધ ઇન્ફન્ટ નોન ઓપરેટિવ સાઇડ, પ્લેસ ઇન્ફન્ટ ઇન સેમી ફાવલર પોઝિશન્સ, કે પછી મેઝર હેડ એન્ડ એબ્ડોમિનલ સર્કમ્ફરન્સ. હવે આની અંદર શું થાય કે જો હાઇડ્રોસેફેલસની અંદર શું થઈ જાય કે ભાઈ CSF નો વધારો થઈ જાય, બરાબર. નોન કોમ્યુનિકેટિંગ છે તો આની અંદર આપણો જવાબ શું આવશે? તો બાળકનું આપણે શું કરવું પડે કે હેડ અને એબ્ડોમિનલ સર્કમ્ફરન્સ આપણે મેઝર કરવાનો. આ ક્વેશ્ચન્સ વારંવાર પૂછાયેલો છે એક્ઝામની અંદર, બરાબર. વિચ ઓફ ધ ફોલોઈંગ કન્ડિશન ઇઝ રિલેટેડ ટુ ધ ડેવલપમેન્ટ ઓફ ધ રિનલ કેલ્ક્યુલી? તો રિનલ કેલ્ક્યુલી થવા માટે કઈ સ્થિતિ જવાબદાર છે? પેન્ક્રિયાટાઇટિસ, ફ્રેક્ચર ઓફ ફીમર, ગાઉટ કે ડિસ્ક ડિઝીઝ. તો શું થાય? ગાઉટની અંદર શું થાય કે યુરિક એસિડના કારણે આ યુરિન કેલ્ક્યુલી થવાની ચાન્સીસ વધી જાય છે. હવે જો આગળ જોઈએ આપણે ટોપ ટેટોલોજી ઓફ ફેલર સાથે સંકળાયેલ એનાટોમિકલ માલફોર્મેશન કઈ છે તે પસંદ કરો, બરાબર. હવે આ ક્વેશ્ચન વારંવાર આપણે રિપીટ કર્યો છે પણ હું તમને શોર્ટ ટ્રીક આપી દઉં છું, પછી આપણે જોઈએ. હવે જો આની અંદર આપણે યાદ કરી રીતે રાખશું, પ્રૂવ કરીને યાદ રાખશું. શું યાદ રાખશું? પ્રૂવ. આ યાદ રાખજો. પ્રૂવની અંદર પહેલું તમારે યાદ રાખવાનું P ફોર પલ્મોનરી સ્ટેનોસિસ, બરાબર. R ફોર રાઇટ વેન્ટ્રિક્યુલર હાઇપરટ્રોફી, O ફોર ઓવરરાઇડિંગ એઓર્ટા અને V ફોર આપણે શું યાદ રાખશું? વેન્ટ્રિકલ સેપ્ટિકલ ડિફેક્ટ. V ફોર
VSD વેન્ટ્રિક્યુલર સેપ્ટલ ડિફેક્ટ. ક્લિયર? એ તો આપણે ખાલી એના માટે છે, એટલે પ્રૂવ કરીને તમે યાદ રાખજો. હવે આના રિલેટેડ ક્વેશ્ચન શું નીકળે કે પેશન્ટને કઈ પોઝિશન આપવી, બરાબર, તો હાર્ટ કેવું જોવા મળે, બૂટ શેપ જોવા મળે, બૂટ શેપ હાર્ટ જોવા મળે, સ્ક્વેન્ટિંગ પોઝિશન આપણે આપતા હોઈએ છીએ, બરાબર. પછી આવા પેશન્ટની અંદર ક્લબિંગ ફિંગર જોવા મળે. ખાસ ક્લબિંગ ફિંગરની અંદર શું થઈ જાય છે કે જ્યારે આપણે બે નખ ભેગા કરતા હોઈએ ત્યારે એક સાઇન જોવા મળે છે, અને એ સાઇન વારંવાર એક્ઝામમાં પૂછાયેલો છે, અથવા એ બેન્ડ કહેવાય. એટલે ક્લબિંગની અંદર શું થઈ જાય કે ડ્રમ સ્ટિક નેલ જોવા મળે, ડ્રમ સ્ટિક નેલ યાદ રાખજો, ડ્રમ સ્ટિક નેલ જોવા મળે. અને જે બેન્ડ થાય ને એ લેવી બેન્ડ યાદ રાખવાનો છે તમારે. કયો લેવી બેન્ડ આપણે કહીએ, અને એંગલ યાદ રાખવાનો લેસ દેન 165, બરાબર. 165 કરતાં ઓછો હોય તો એ નોર્મલ હોય છે, બરાબર. અને જો વધારે હોય તો એને આપણે કહીએ છીએ સ્કાટ માર્ચ સાઇન તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. સ્કાટ મેટ સાઇન તરીકે આપણે ઓળખીએ છીએ. જો 165 કરતાં વધી જાય તો ક્લબિંગ ફિંગર ખાસ આની અંદર જોવા મળે છે. આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, તો આ એક ક્વેશ્ચન્સમાં આપણે આની ચર્ચા કરી નથી, એટલે આજે ચર્ચા કરી દીધી છે. તો આની અંદર આપણો શું જવાબ રહેશે કે હવે જો VSD વેન્ટ્રિક્યુલર સેપ્ટલ ડિફેક્ટ ઓવરરાઇડિંગ, એટલે તમને પ્રૂફ પરથી યાદ રાખવાનું છે, બરાબર. પછી રાઇટ વેન્ટ્રિક્યુલર હાઇપરટ્રોફી અને પલ્મોનરી સ્ટેનોસિસ, તો આપણો જવાબ રહેશે એ. ક્લિયર? તો આ સુધીનો વિડીયો જોવા માટે આભાર. વિડીયોને લાઇક, કોમેન્ટ અને શેર જરૂર કરજો. થેન્ક યુ.